મજામાં ને? જો અમે વાડીએ અત્યારમાં આવી ગયા છીએ, પણ અમારા ગામ લવરડાની પાવન ધરતી અને માં બલાડદેવને ગામની માથે આખી કૃપા છે. કોઈ પણ વાડી એક કેરો પણ ખાલી આપણા ગામમાં નથી. એટલી માની દયા છે. અને કોઈ તલ બનાવે, કોઈ બાજરી બનાવે, કોઈ ડુંગળીની રોપ બનાવે, કોઈ ડુંગળી બનાવે, કોઈ જો આ ગાડીનો હોર્ન પણ એવા વાગે છે. અને અમારી ધરતી એવી છે ગામ લવરડાની કે મોર, તેતર અને પક્ષી આ બધાયથી પણ બધાને મોજ દરિયા છે. અને ખેડૂત ભાઈઓને બધા મોજ દરિયા. આવી પાવન ધરતી હોય તો એને માની દયા છે. જો આપણો આ તલનો ઘેરો પાછો ત્રીજો છે, પાસ્તર, પણ એ રીતે ફર્સ્ટ નંબરના તલ છે. આમાં કાંઈ ઘટે નહીં ભાઈ, એવા તલ છે બધા. જો આ તમે ફૂલ જુઓ, વાડીની માલ પર ફૂલ જુઓ વાડીમાં એકદમ. અને આમાં પણ મધમાખી બહુ આવે છે. મધમાખી આવવામાં ફાયદો બહુ જ છે. સારામાં સારું કોઈ જાતની આમાં કવા ન આવે, કોઈ જાતની જીવાત ન આવે. એ મધમાખીનું કામ છે. અને મધ છે એ વસ્તુ એવી છે, આયુર્વેદિક છે ખરી, પણ વાડીની માલપા બધું લઈ જાય. સારું સારું. જય માતાજી, જય ગુજરાત, જય ઇન્ડિયા, જય ભારત. આવતા વિડીયો મળશું મોટા ભાઈ. ખેડૂત મિત્રોને મારા ઝાઝા પ્રણામ, ઝાઝા રામ રામ. જય માતાજી, જય બલાડદેવ, જય બસરમાં, જય બુટમાં. તમારી કૃપા અમારી માથે છે. ધન્યવાદ માતાજીનો. કૃપાથી અમે બહુ સારા છીએ. હા ખેડૂત ભાઈઓ, આ સૂટીમાં અને એમાં કેટલા આમાં બધા છે એ હું તમને ગણીને બતાવીશ. આ માળા છે, આ માળામાં કેટલા આમાં બધા છે એ હું તમને ગણીને બતાવી જોયો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 37 37 38 39 39 41 42 43 44 45 46 47 48 49 50 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 બધા છે. આમાં જો અત્યારે આટલા તલ છે, આપણે 2 ફૂટની સોટી છે. 2 ફૂટની સોટીમાં આટલા બધા થયા છે. તો 50 50 ને 20 60 70 બધા એક સોટીમાં. આપણે 2 ફૂટની સોટી છે. 2 ફૂટની સોટીમાં 70 બધા છે. અને હજી તો વાર છે. હજી આની માલપા 100 જેટલા થઈ જશે. કેમ કે હજી જો આ હાવ કૂણો ચોડવો છે. હાવ એટલે હાવ કૂણો ચોડવો. તો હાવ એટલે હાવ કૂણા છોડવામાં આટલા બધા છે. તો બધી સોટીમાં આપણે ઘાંટા કહેવાય. ઘાંટા બધામાં બેસી ગયા છે. અને બધામાં બધા છે. અને એકદમ ફૂલમાં ને એકદમ વિકાસ આ તલનો છે. હું તમને પછી આની માહિતી પૂરી આપીશ. પણ જો આ તમને બધા
એકદમ સોટીમાં બટા જ છે નકરા આ બધા બટા તમને